જેસલ તોરલની સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલી છે, જ્યાં પહેલાના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને લૂંટારો બાબતમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું, પરંતુ સમયના વહાણની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું. કહેવાય છે કે 14મી સદીના મધ્ય ભાગમાં કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો બારવટીયો જેસલ જાડેજા મારધાડ માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુંવારીઓની આબરૂ લૂંટવી, જાને લૂંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર ઢાંકરને ઉપાડી લેવા, આ બધી જ બાબતોમાં કુખ્યાત હતો. જેસલને એક જ વાત હતી, જે વસ્તુ પસંદ આવે તે તેને મેળવીને જમતો હતો. કાઠિયાવાડમાં સલડી ગામમાં શાંતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા. આ વાત જેસલને કાને પડતા તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો જ હતો. એક વખત શાંતિયાજીને ઘરે ભજન હતા, તો બસ એ જ વાતની તક ઉઠાવીને તે રાતે પહોંચી ગયો. ઘોડારમાં અજાણ્યા માણસનો અવાજ સાંભળીને તેની ઘોડી ખીલેથી રાસ તોડી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દીધી, પરંતુ આ વખતે ખીલે સાથે જેસલનો હાથ પણ જડાઈ ગયો હતો. પરંતુ તે ચોરીના ઈરાદે આવેલો હોવાથી તેને જરાય અવાજ કર્યો નહીં. જ્યારે પ્રસાદ વહેંચાયો હતો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. એ વખતે કોઈ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો. જ્યાં જેટલા લોકો હોય તો તેમને પૂરો પડતો હતો, ન જરાય વધતો ન જરાય ઘટતો. ભગત ચિંતામાં પડી ગયા. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયા અને જોયું કે જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો છે. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને તેને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો. જેસલને તેમની પાસે રહેલી ઘોડી અને પત્નીની માંગ કરી અને ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેની ઘોડી અને તેની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું. નાવ હાલક ડોલક થવા લાગી. સતી તોરલ તે જ વખતે જેસલને તેના કરેલા પાપ યાદ દેવરાયા અને તેનું જીવનનું રહસ્ય સમજાયું. જેસલને તેને જ્ઞાત થતાં તેને પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. તે જ જેસલ તોરલની સમાધિ અહીં અંજારમાં આવેલી છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો જેસલ તોરલના સમાધિના દર્શન કરવા માટે આવે છે.